नमस्ते बच्चों, आज हम कक्षा 2 के जो गाला असाइनमेंट है उसमें गुजराती विषय का असाइनमेंट आज हम देखेंगे। तो द्वितीय सत्र का प्रश्न परिरूप है जिसका समय है 2 घंटा पूर्णांक 40 बराबर। तो प्रश्न 1 अ, समान अक्षरों के चारों ओर गोला कीजिए। प्रश्न 4 प्रश्न होंगे जो 4 मार्क्स के होंगे। फिर प्रश्न 1 ब, कोष्टक में से उचित अक्षर से शब्द पूर्ण कीजिए। 6 शब्द। प्रश्न 2 अ, समान अक्षर के साथ मिलाइए। 2 प्रश्न। प्रश्न 2 ब, चित्र को उसके सही शब्द के साथ मिलाइए। 4 जोड़े। प्रश्न 3 अ, समान अक्षर मिलाइए। 6 जोड़े। प्रश्न 3 ब, शब्द पढ़कर सामने लिखिए। 8 शब्द होंगे। प्रश्न 4 अ, चित्र देखकर कोष्टक में से उचित शब्द लिखिए। 6 चित्र। और प्रश्न 4 ब, वाक्य पढ़कर सुंदर अक्षर से लिखिए 2 वाक्य। तो अब हम असाइनमेंट देखेंगे जो कदम से 33 तक का है। पहला प्रश्न 1 अ, समान अक्षरों को चारों ओर गोला कीजिए। 4 प्रश्न। तो पहला है हमें छो पे गोला करना है। तो यहाँ उदाहरण पहला 2 दिया गया है, देखिए। तो यहाँ मैंने किया है छो पे बराबर ऐसे गोला करना है। फिर दूसरा थो पे गोला करना है। तो यहाँ 2 उदाहरण दिए गए हैं। आपको मैंने जैसे ऐसे किया है गोला ऐसे आपको करना है। अब खो पे बराबर यहाँ उदाहरण 2 दिए गए हैं वैसे ही हमें करना है जैसे मैंने किया है बराबर। अब फो पे करना है चौथे में। तो फो शब्द जहाँ है वहाँ हमें गोला करना है, देखिए ऐसे बराबर। अब 5वां पो पे करना है। यहाँ 2 उदाहरण दिए गए हैं। तो हमें पो पे ऐसे जहाँ जहाँ पो है वहाँ हमें गोला करना है। तो चो पे गोला करना है हमें ऐसे। शो तो सो पर गोला करवाना। शो तो शो दिया गया है तो उस पर हमें जहाँ जहाँ है यहाँ है तो यहाँ हमें गोला करना है। डो तो डो जहाँ आता है वहाँ गोला करवाना है। अब 9 जो तो जो पर गोला करवाना है बराबर। लो तो लो जहाँ आता है दूसरा वहाँ ऐसे गोले करने हैं हमें। 11वां बो तो 2 दिया गया है तो दूसरे पे हमें ऐसे जहाँ जहाँ है वहाँ ढूंढ के गोले करने हैं। 12वां जे तो जे ऊपर गोला આવી રીતે કરવાના છે गोल राउंड। 13वां म तो છે તો म 2 ઉપર અહીં કરેલા છે ગોળા। પછી લમ તો લમ જાતા જો 2 કરેલા છે, તમારે જ્યાં બીજા શબ્દો આવતા હોય ત્યાં ગોળ કરવાનો છે બરાબર। ટમ તો આ શબ્દ જ્યાં આવતા હોય ત્યાં આવી રીતે ગોળ કરવાના છે જુઓ બરાબર। હવે प्रश्न 1 ब, कोष्टक में से उचित अक्षर से शब्द पूर्ण कीजिए। એટલે કે કોષ્ટકમાંથી ઉચિત અક્ષરને
લઈ અને શબ્દ પૂર્ણ આપણે કરવાના છે. બરાબર. તો પહેલો છે રોટ. આપણે કયો શબ્દ જોડીએ તો પૂરો શબ્દ થાય. લો શબ્દ જોડીએ. બરાબર. રોટબો એનો અર્થ કશું થતો નથી, પણ લો જોડીએ તો રોટલો, જે આપણે અનાજ ખાઈએ છીએ રોટલો. બરાબર. રોટલો, રોટલી તો અહીં લખવાનું રોટલો. બરાબર, જે મેં લખેલું છે. પછી બીજું છે હલ. તો મો જોડીએ તો અહીં તેનો અર્થ કશો થતો નથી, પણ હલવો, તો હલવો શબ્દ થાય છે. જુઓ, જે એક મીઠાઈ છે. બરાબર. જે આપણે દૂધીનો, ગાજરનો એવી રીતે આપણે હલવો ખાઈએ છીએ તેવો અર્થ એનો થાય છે. પછી ત્રીજું હી. હી ચો. ચો જોડીએ તો તેનો અર્થ કાંઈ થતો નથી, પણ રો, હીરો. બરાબર. હીરો અર્થ થાય છે, જે આપણે જે ચમકે છે. બરાબર. હીરો. ચોથું ડો જોડવાથી અહીં એકેય શબ્દ બનતો નથી, પણ ઓ જોડશું તો અહીં ઓઢણી. બરાબર. ઓઢણી શબ્દ થશે. પછી રો જોડવાથી એકેય શબ્દ બનતો નથી, તો ચોર. તો ચોર શબ્દ થાય છે, જે ચોરી કરે છે. બરાબર. પછી છઠ્ઠું લો જોડવાથી એક પણ શબ્દ અહીં બનતો નથી. બરાબર. મોગરો, જે એક ફૂલનું નામ છે. બરાબર. મોગરાનું ફૂલ. પછી સાતમું શું છે? ગોણ. બરાબર. બોણ જોડીએ, બહુ જોડીએ તો કશો એનો અર્થ થતો નથી, પણ ગોણ, જે તુચ્છ એનો શબ્દ થાય છે. બરાબર. પછી આઠમું નવ જોડશું તો એકેય શબ્દ તેનો થતો નથી, પણ પૌ જોડશું તો પૌત્ર. બરાબર. એટલે કે દીકરાનો દીકરો, જેને આપણે પૌત્ર કહીએ છીએ. પછી ગૌ જોડશું તો એકેય શબ્દ થતો નથી, પણ સૌ જોડશું તો શબ્દ થાય છે સૌરભ. બરાબર. જેનો અર્થ થાય છે સુગંધ. બરાબર. પછી 10મું છો. જોડશું તો તેનો અર્થ એકેય થતો નથી, પણ મો જોડશું તો મૌન. મૌન શબ્દ થશે, જે આપણે બોલીએ નહીં અને મૂંગા રહીએ તેને શું કહેવાય? મૌન. બરાબર. પછી લો. લૌકિક. લૌકિકનો કોઈ પણ અર્થ નથી થતો, પણ મૌખિક. મૌખિક જોડશું, તો મૌખિક શબ્દ એવો બનશે. બરાબર. તો મૌખિક એટલે જે આપણે મોઢેથી પૂછીએ, મોઢેથી જવાબ દઈએ તેને શું કહેવાય? મૌખિક. પછી છે મુખ. બરાબર. દો જોડશું તો તેનો અર્થ નથી થતો, પણ ગો જોડશું તો ગોમુખ. બરાબર. જે મુખ છે, ગોમુખ. પછી ધ આપેલો છે, તો તેમાં કયો શબ્દ આપણે જોડીએ? કંધ. તો તેનો અર્થ નહીં થાય, પણ ગ જોડશું તો તેનો અર્થ થશે ગંધ. બરાબર. ગંધ શબ્દ થાય, જે દુર્ગંધ આવે છે તેને કહેવાય ગંધ. પછી 16
ધીર, બરાબર. ધીર શબ્દ આપેલો છે તો આગળનો શબ્દ આપણે કયો જોડીએ તો તેનો શબ્દ સરખો થાય. બ જોડશું તો તેનો અર્થ કશો થશે નહીં, પણ મ જોડશું તો મંદિર, જે હિન્દુઓનું દેવસ્થાન છે, બરાબર. મંદિર, મંદિર શબ્દ બનશે. પછી 17 ળ ને દ શબ્દ, વા અને દ શબ્દ આપેલો છે. ળ અને લ, વાલંદ, પણ નહીં, એ શબ્દનો અર્થ નહીં થાય, પણ વાણંદ, ણ જોડશું તેનો અર્થ થશે વાણંદ. તો વાણંદ પાસે આપણે વાળ દાઢી કપા જઈએ છીએ, બરાબર. પછી અર્થ થાય છે કર, કર શબ્દ આપેલા છે, બરાબર. તો આગળનો શબ્દ કયો મૂકીએ તો મ મૂકશું તો તેનો અર્થ કશો થતો નથી, મકર, મંકર, બરાબર. મંકર શબ્દ થાય, પણ એ શબ્દનો અર્થ કાંઈ થતો નથી. શંગ લખશું તો શંકર, જે ભોળાનાથ શંકર ભગવાનનું નામ છે, શંકર, બરાબર. તેવો અર્થ થશે. અહીં તેમના ઉત્તરો આપેલા છે. હવે આ વિડીયો અહીં સમાપ્ત થાય છે. આપણે આગળના વિડીયોમાં પ્રશ્ન 2 જોશું. જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આગળના વિડીયો મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ.